નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર તાલુકા પંચાયતના સભાખંડમાં આગામી 77માં સ્વતંત્ર પર્વની સુચારુ ઉજવણી કરવાના ભાગરૂપે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। લખતર સ્ટેશન રોડ ઉપર આવેલ એપીએમસીમાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે। ભારત દેશને 1947માં 15મી ઓગસ્ટના રોજ આઝાદી મળી હતી। આગામી 15 ઓગસ્ટના રોજ ભારત દેશ આઝાદ થયાને 77મો સ્વતંત્ર દિવસ છે। ત્યારે સરકાર દ્વારા રાજ્ય કક્ષાનો સ્વતંત્ર દિવસ જુદા જુદા જિલ્લા મથકમાં ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। સાથે જિલ્લા કક્ષાનો સ્વતંત્ર દિવસ જુદા જુદા તાલુકા મથકમાં ઉજવવાનું નક્કી કર્યું છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો સ્વતંત્ર દિવસ લખતર તાલુકામાં ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। લખતરમાં ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। લખતરમાં ઉજવનાર સ્વતંત્ર દિવસ લખતર સ્ટેશન રોડ ઉપર આવેલ એપીએમસીમાં ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। આગામી 77મો સ્વતંત્ર દિવસ સુચારુ રીતે ઉજવાય તેના ભાગરૂપે આજે લખતર તાલુકા પંચાયત ભવનના સભાખંડમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેસી સંપટના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી। આ મીટિંગમાં નાયબ નિવાસી કલેક્ટર આર.કે. ઓઝા, નાયબ કલેક્ટર અને લખતર વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ કુમાર ધુડા, સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી, રાજસ્થાનના ડેપ્યુટી જિલ્લા પોલીસ વડા વી.બી. જાડેજા, લખતર મામલતદાર હર્ષવર્ધન પરમાર, તાલુકા વિકાસ અધિકારી વજયસિંહ પરમાર સહિત લખતર તાલુકાના સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।